નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ ઉપલેટામાં। આજે આપણે આ વિડીયોમાં યુનિટ નંબર 3 સ્ટાન્ડર્ડ 10th વિષય અંગ્રેજીનો યુનિટ નંબર 3 જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ આપણે આ વિડીયો। એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। ઇન્ટરવ્યુનો મતલબ થાય રૂબરૂની મુલાકાત, અને વિથ એટલે સાથે। અરુણ કૃષ્ણમૂર્તિ સાથે રૂબરૂની મુલાકાત, આવું આ ટાઇટલ છે, એનું ગુજરાતી થાય છે। ચાલો ફર્સ્ટ પેસેજ જોઈએ। અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા। કે અરુણ જ્યારે માત્ર 17 વર્ષની ઉંમરનો હતો ને ત્યારે તેણે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામના એનજીઓની સ્થાપના કરી। એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય। અરુણ જ્યારે માત્ર 17 જ વર્ષનો હતો ને ત્યારે કોની સ્થાપના કરી છે? એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની। એને ટૂંકમાં શું કહેવાય? જો કાઉન્સમાં લખ્યું છે EFI। ઈ એટલે એન્વાયરમેન્ટલિસ્ટ, એફ એટલે ફાઉન્ડેશન, અને આઈ એટલે શું થાય? ઇન્ડિયા। રેડી? બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક। ટર્ટલ વોક એટલે કાચબાની ચાલ। કાચબો છે ને હાવ ધીમે ધીમે હાલતો હોય, એટલે ધીમા પાયે, કહેવાનો હેતુ એમ છે કે ધીમા પાયે અથવા નાના પાયે શરૂઆત કરી હતી। અરુણ કૃષ્ણમૂર્તિ છે ને એ પર્યાવરણવિદ છે, પર્યાવરણને બચાવવાને એને ઘણા બધા કામ કરી રહ્યો છે। એમણે શરૂઆત નાના પાયે કરી હતી। ટર્ટલ વોક એટલે નાના પાયે શરૂઆત કરી હતી એણે। અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ। ટર્ટલ એટલે કાચબાના, એગ એટલે બચ્ચા, એન્ડ યંગ હેચલિંગ, યંગ એટલે નાના, હેચલિંગ એટલે બચ્ચાઓને, ઇન ચેન્નાઈ, ચેન્નાઈ કે ચેન્નાઈમાં તેણે કાચબાના બચ્ચા, કાચબાના ઈંડા અને તેના નાના નાના બચ્ચાને બચાવવાની શરૂઆત કરી હતી। આ રીતે તેણે નાના પાયે શરૂઆત કરી હતી। Today, Arun and his team of volunteers have cleared beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry। કે આજે અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમોએ ચેન્નાઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પોંડિચેરીમાં ઘણા બધા બીચીસ એટલે દરિયાકાંઠાઓ અને વોટર્સ બોડી એટલે જળાશયોને સાફ કરી નાખ્યા છે। શરૂઆત હાવ નાના પાયે કરી હતી। સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું? તો તે પહેલાં કાચબાના ઈંડા અને કાચબાના જે બચ્ચા હતા ને એને બચાવવાથી શરૂઆત કરી હતી। પણ અત્યારે તો અરુણ અને તેની ટીમે શું સાફ કરી નાખ્યું છે? તો કે ચેન્નાઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પોંડિચેરીમાં જળાશયો અને દરિયાકાંઠાઓને સાફ કરી નાખ્યા છે। હંમેશા કોઈ પણ કામની શરૂઆત તો નાનેથી જ થતી હોય ને, એટલે આણે નાના પાયે શરૂઆત કરી અને હવે તો પછી વિશાળી ગેણે આ કામ કરેલું છે। ધ ટીમ ક્લીન્સ લેટ્સ। આ ટીમ છે એ બીજું શું કરે છે? તો ક્લીન લેટ્સ, ક્લીન એટલે સાફ કરે છે, લેક એટલે સરોવરને, કે આ ટીમ સરોવરને સાફ કરે છે। બીચીસ દરિયાકાંઠાઓને સાફ કરે છે। એન્ડ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, અને પ્રાણી સંગ્રહાલયને પણ સાફ કરે છે। અરુણ અને તેની ટીમ છે એ કોને કોને સાફ કરે છે? સરોવરને, દરિયાકાંઠાઓને, અને બીજા કોને? બોલતા નહીં તમે, હું જ કહું છું કોને, કે કોને સાફ કરે છે? પ્રાણી સંગ્રહાલયને। રેડી? પ્લાન્ટ ટ્રીઝ, બીજું શું કરે છે? વૃક્ષોને વાવે છે। પ્લાન્ટ્સ એટલે વાવે છે, ટ્રીઝ એટલે વૃક્ષોને। ટૂંકમાં પર્યાવરણને લગતું બધું સારું કામ કરે છે। હજી શું કરે છે આગળ? એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, અને શેરી નાટક દ્વારા માણસોને જાગૃત કરે છે। સ્ટ્રીટ પ્લે એટલે શહેરી નાટક, શેરી નાટક, શેરી શેરીમાં જઈ અને નાટક ભજવે, અને આ નાટકમાં કંઈક સંદેશો હોય। શેનો સંદેશો હોય? પર્યાવરણને બચાવવાનો। એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને પર્યાવરણને સાનુકૂળ પેપર બેગ પણ બનાવે છે। પર્યાવરણને સાનુકૂળ કાગળની થેલી બનાવે છે। જનરલી આપણે બધા માણસો પ્લાસ્ટિકની થેલી વાપરતા હોય, આ પ્લાસ્ટિકની થેલી છે ને પર્યાવરણ માટે નુકસાનકારક છે, એટલે અરુણ અને તેની ટીમ કેવી બેગ બનાવે છે? કાગળની બેગ બનાવે છે, અને આ પર્યાવરણ માટે સાનુકૂળ છે।
Arun's team has students who joined him when they were in class 7. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે જેઓ 7મા ધોરણમાં હતા ને ત્યારે અરુણ સાથે જોડાયા હતા અને આજે જોડાયેલા છે. વિચારો કે માત્ર 7મા ધોરણમાં ભણતા ત્યારે અરુણની સાથે જોડાઈ ગયા છે ને આજે પણ તેઓ જોડાયેલા છે. આવા વિદ્યાર્થીઓ પણ એની ટીમમાં છે. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષ પછી પણ તેઓએ તેની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. કન્ટિન્યુડ એટલે ચાલુ રાખવું, વર્ક એટલે કામ કરવાનું. અને 5 વર્ષ પછી પણ આજે પણ તેઓએ તેની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આ પેરેગ્રાફને એકવાર પાછો ગુજરાતીમાં જોઈએ આપણે તો શું કહે છે કે અરુણ જ્યારે માત્ર 17 વર્ષનો હતો ને ત્યારે તેણે EFIની સ્થાપના કરી. EFIનું ફૂલ ફોર્મ શું છે? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અને તેણે નાના પાયે શરૂઆત કરી હતી. તેણે ચેન્નાઈમાં કાચબાના નાના બચ્ચા અને ઈંડાને બચાવવાથી શરૂઆત કરી હતી નાના પાયે. અને અત્યારે તો અરુણ અને તેની ટીમે ચેન્નાઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઈમ્બતુરમાં અને પોંડિચેરીમાં જળાશયો અને દરિયાકાંઠાઓ સાફ કરી નાખ્યા છે. આ ટીમ સરોવર સાફ કરે છે, દરિયાકાંઠાઓ સાફ કરે છે, પછી શું જુઓ એટલે પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, વૃક્ષો વાવે છે, શહેરી નાટક દ્વારા લોકોને જાગૃત કરે છે અને પર્યાવરણને સાનુકૂળ પેપર બેગ પણ બનાવે છે. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ પણ છે જે 7મા ધોરણમાં હતા ને ત્યારે તેની સાથે જોડાયા હતા અને આજે પણ તેઓ 5 વર્ષ પછી પણ તેઓની સાથે તેઓએ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. અહીંથી છે ને ઇન્ટરવ્યૂ ચાલુ થાય છે. એક રિપોર્ટરે અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ લીધું છે ને અહીં આપેલું છે. તો પહેલો પ્રશ્ન શું પૂછે છે ચાલો જોઈએ આપણે. કોને પ્રશ્ન પૂછવામાં આવશે? અરુણ કૃષ્ણમૂર્તિને. તો પહેલો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે ને? Which experience as a child inspired you to take up the cause of environment? કે પર્યાવરણના હેતુ માટે કામ કરવા માટે બાળક તરીકે એવો તમારો કયો અનુભવ હતો જેણે તમને પ્રેરણા આપી? બાળક તરીકે એવો તમારો કયો અનુભવ હતો જેણે પર્યાવરણના હેતુ માટે કામ કરવા માટે તમને પ્રેરણા આપી? કાંઈક એવો તો બનાવ બન્યો છે ને જેનાથી તમને આ કામ માટે પ્રેરણા મળી. એ કયો બનાવ હતો? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? ફર્સ્ટ એક્ટિવિટી એટલે પ્રથમ પ્રવૃત્તિ. તે તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? તો હવે અરુણ કૃષ્ણમૂર્તિ એનો આન્સર આપે છે. A beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. કે મારા ઘરની પાસે સુંદર મજાનું સરોવર આવ્યું હતું જેની અંદર એક સમયે પક્ષીઓ, દેડકાઓ અને સાપો રહેતા, જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. એક સમયનું સુંદર મજાનું સ્થળ હતું પણ સમય જતાં જતાં એ કેવું થઈ ગયું? પ્રદૂષિત થઈ ગયું. અને એની અંદર પહેલાં જ્યારે સુંદર હતું ત્યારે કોણ કોણ રહેતું? પક્ષીઓ રહેતા, બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકાઓ અને સ્નેક્સ એટલે સાપો. રેડી? ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટો. તે મચ્છરના ફેલાવાનું કારણ બન્યું. એટલે ત્યાં મચ્છર ફેલાવા લાગ્યા. હવે આ પ્રદૂષિત સ્થળ થઈ ગયું છે એટલે ત્યાં મચ્છરનો ફેલાવો ચાલુ થયો. સ્પ્રેડ એટલે ફેલાવો. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને આ સુંદર મજાનું સ્થળ છે એ કદરૂપું સ્થળ બની ગયું. પાડોશનું એક કદરૂપું સ્થળ બની ગયું. પહેલાં સુંદર મજાનું હતું પણ આ પ્રદૂષિત થઈ ગયું એટલે કેવું સ્થળ બની ગયું? કદરૂપું. અગલી એટલે કદરૂપું. ધીસ હર્ટ મી બેડલી. આને લીધે મને ખૂબ જ હર્ટ થયું. આણે મને ખૂબ જ હર્ટ કર્યો. જે શું થયું છે? પોતે સુંદર મજાનું સરોવર કેવું થઈ ગયું? પ્રદૂષિત. આને મને ખૂબ જ હર્ટ કર્યો. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને હું આના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. વોન્ટેડ એટલે ઈચ્છવું, સમથિંગ એટલે કાંઈ. અને હું આના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. મેં મારા થોડાક મિત્રોને ભેરા કર્યા. ગોટ ટુગેધર એટલે ભેરા કરવા, કપલ ઓફ એટલે 2-4. તે મેં મારા 2 મિત્રોને ભેરા કર્યા. એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને મારા ઘરની પાસે જે સરોવર હતું એને મેં સાફ કરી નાખ્યું.
ધીસ વોઝ માય ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. યાદ રાખજો, અરુણની પહેલી પ્રવૃત્તિ કઈ હતી? પર્યાવરણવિદ તરીકે ઓકે, એના ઘરની પાસે જે સરોવર હતું ને એ એણે એના મિત્રોની મદદથી સાફ કર્યું હતું. ચાલો પેરેગ્રાફને એકવાર પાછો ભાષાંતર ગુજરાતીમાં જોઈએ આપણે. તો રિપોર્ટર શું પ્રશ્ન પૂછે છે કે બાળક તરીકે એવો કયો અનુભવ હતો જેણે તમને પર્યાવરણના હેતુ માટે કામ કરવા માટે પ્રેરણા આપી? અને બીજો પ્રશ્ન એમાં પૂછે છે તે તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે તે મારા ઘરની બાજુમાં એક સુંદર મજાનું સરોવર હતું જેની અંદર એક સમયે પક્ષીઓ, દેડકાઓ અને સાપો રહેતા, પણ જે હવે પ્રદૂષિત થઈ ગયું હતું. અમને તેમાં મચ્છરો ઉત્પન્ન થવા લાગ્યા હતા અને આ સુંદર મજાનું પાડોશનું જે સ્થળ છે એ કદરૂપું બની ગયું હતું. આણે મને ખૂબ જ હર્ટ કર્યો અને આના વિશે હું કંઈક કરવા ઈચ્છતો હતો. મેં મારા થોડાક મિત્રોને ભેગા કર્યા અને મારા ઘરની પાસે જે સરોવર હતું એને સાફ કરી નાખ્યું. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. પહેલા પ્રશ્નનો અરુણભાઈએ જવાબ આપી દીધો છે. બીજો પ્રશ્ન શું છે જોઈએ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તે તમને તમારા માતા પિતા અને ટીચર્સ પાસેથી કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો છે? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તે પ્રવૃત્તિ અને ભણવાના સમય વચ્ચે કોઈ દિવસ તકરાર થઈ છે, સંઘર્ષ થયો છે, સમસ્યા આવી છે? ઘણી ફેર એવું બને તે તમારે ભણવાનું હોય અને સાથે સાથે કંઈક સાફ કરવા જવાનું હોય, પર્યાવરણ માટે કંઈક કામ કરવાનું હોય, તો આ બે કામ ભેરા થાય તો વચ્ચે સમસ્યા ઉત્પન્ન થાય. તો શું આવું ક્યારેય બન્યું છે? આવું એને રિપોર્ટર પ્રશ્ન પૂછે છે. તો અરુણભાઈ જવાબ આપે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. તે મારા માતા પિતા છે ને સપોર્ટિવ હતા. સપોર્ટિવ એટલે ટેકો આપનાર. who understood that my interest was the environment. તેઓને સમજાઈ ગયું હતું કે મને પર્યાવરણમાં રસ હતો, કે મારા માતા પિતા સપોર્ટિવ હતા અને તેઓને ખબર પડી ગઈ હતી કે મને પર્યાવરણમાં રસ હતો. નહીંતર બીજા કોઈના મા બાપ હોય તો એ કે હવે એમાં શું પડ્યું છે પર્યાવરણમાં, એમાં થોડા પૈસા મળવાના છે, એ છોડી દે અને ભણવામાં ધ્યાન દે, નોકરી કરે, આવું કહે. પણ અરુણના માતા પિતા એવા નહોતા. એ સપોર્ટિવ હતા. એને ખબર હતી કે આમાં રસ છે આ ભાઈને, તો ભલે એને એક કામ કરવા દો, એવા એના માતા પિતા હતા. They have never stopped me from doing what I want. What I want એટલે હું જે ઈચ્છું એ કરવામાં તેઓએ મને ક્યારેય રોક્યો નથી. સ્ટોપ્ડ એટલે રોકવો, નેવર એટલે ક્યારેય નહીં. કે હું જે ઈચ્છું ને એ કરવામાં તેઓએ મને ક્યારેય રોક્યો નથી. તેઓ એટલે કોણે? મારા માતા પિતાએ. On my part, I also made sure that I did not fail my parents in any way. અને મારા તરફથી મેં પણ એ વાતની ખાતરી રાખી છે કે મેં કોઈ પણ રીતે તેઓને નિરાશ કર્યા નથી. એક પણ વાતમાં મેં પણ તેઓને કોઈ દી નિરાશ કર્યા નથી. I always inform them about everything I did. તે મેં જે પણ કંઈ કામ કર્યું એની હંમેશા તેઓને માહિતી આપી છે. મેં કાંઈ છુપાઈને કામ જ નથી કર્યું. મેં પણ કોઈ દિવસ તેઓને નિરાશ કર્યા જ નથી. મેં જે પણ કંઈ કામ કર્યું એની માહિતી તેઓને આપી છે. And took their advice before jumping into action. અને કોઈ પણ પ્રવૃત્તિમાં કૂદકો મારતા પહેલાં મેં તેઓની સલાહ પણ લીધી છે. અને કોઈ પણ ક્રિયા કરતા પહેલાં મેં તેઓની સલાહ પણ લીધી છે. તેઓની એટલે કોની? તેઓના માતા પિતાની, અરુણના માતા પિતાની. I have teachers who taught me how to go about things. મારી પાસે એવા ટીચરો છે જેઓએ મને શીખવ્યું છે તે કામ કેવી રીતે પાર પાડવું, કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવવો, કઈ રીતે કામ પાર પાડવું, એવું શીખવનાર મારી પાસે ટીચરો છે. They also taught me humility. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી છે. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. So that I did not become snobbish or arrogant. જેથી હું અહંકારી અને દંભી ન બની જાઉં. સ્નોબિશ એટલે દંભી, એરોગેન્ટ એટલે અહંકારી. And start thinking I was a superstar. અને હું એવું ન વિચારવા લાગું કે હું કોઈ સુપરસ્ટાર છું. Because I was doing all this environment work. કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ કરતો હતો. શું કહે છે? કે મારે એવા ટીચર્સ છે જેઓએ મને શીખવ્યું છે કામ કેવી રીતે પાર પાડવું.
તેઓએ મને વિનમ્રતા પણ શીખવી છે, જેથી હું અહંકારી ન બની જાઉં, દંભી ન બની જાઉં અને હું સુપરસ્ટાર છું એવું વિચારવા ના લાગુ, કારણ કે હું આ બધું પર્યાવરણ માટે કામ કરતો હતો. They taught me to be simple. તેઓએ મને સિમ્પલ રહેવાનું શીખવ્યું છે, સાદું સરળ રહેવાનું શીખવ્યું છે. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશને માટે શીખતા રહેવાનું શીખવ્યું છે. તો અહંકાર નહીં રાખવાનો, તો મને બધું આવડી ગયું. હંમેશા કંઈક નવું નવું શીખતું રહેવાનું, આવું મને મારા ટીચરે શીખવ્યું છે. પ્રશ્ન પૂછે કે ટીચરે, આવું ઇંગ્લિશમાં પૂછશે, હમણાં આપણે આગળ પ્રેક્ટિસમાં જોશું કે ટીચરે અરુણને શું શીખવ્યું છે. તો આ બધી વસ્તુ શીખવી છે. જો પહેલાં પહેલી તેને શું શીખવી હતી, જો અહીંયા આપી છે આગળ, શું શીખવી હતી કે કામ કેવી રીતે પાર પાડવું, જો આ શીખવી હતી. પછી આ હ્યુમાલિટી શીખવી હતી. પછી શું શીખવું છે, તો ત્યાં સિમ્પલ રહેવાનું શીખવ્યું છે અને હંમેશા શીખતા રહેવાનું શીખવ્યું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું કોઈ આંદોલનકારી નથી, હું પર્યાવરણવાદી છું. એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી અને એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરી અને મને ઘણું બધું શીખવા મળ્યું છે. આ પર્યાવરણનું કામ કરી અને મને જીવનમાં ઘણું બધું શીખવા મળ્યું છે. તો ચાલો આ પેરેગ્રાફને, આ પ્રશ્નને પણ એક ફેર પાછો જોઈ લઈએ. પ્રશ્ન શું હતો કે તમને તમારા માતા પિતા અને ટીચર્સ તરફથી કેવો સપોર્ટ મળ્યો છે? શું ભણવાના સમયે અને પ્રવૃત્તિના સમયે સંઘર્ષ થયો છે? તો અરુણભાઈ જવાબ આપે છે કે મારા માતા પિતા છે ને સપોર્ટિવ છે. તેઓને ખબર પડી ગઈ હતી કે મને પર્યાવરણમાં રસ છે. હું જે ઈચ્છું ને એ કરવામાં તેઓએ ક્યારેય મને રોક્યો નથી. અને સામા પાર્ટીએ મેં પણ એ ધ્યાન રાખ્યું છે કે મેં તેઓને કોઈ રીતે નિરાશ કર્યા નથી. મેં જે કાંઈ કામ કર્યું તેઓની માહિતી તેને આપી છે અને કોઈ પણ પ્રવૃત્તિમાં ઝંપલાવતા પહેલાં મેં તેઓની સલાહ પણ લીધી છે. અને મારા ટીચર્સ એવા છે જેઓએ મને શીખવ્યું છે કે કામ કેવી રીતે પાર પાડવું. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી છે, જેથી હું અહંકારી અને ગંભીર ન બની જાઉં અને હું કોઈ સુપરસ્ટાર છું એવું વિચારવા ન લાગુ, કારણ કે આ બધું કામ હું પર્યાવરણ માટે કરતો હતો. તેઓએ મને સિમ્પલ રહેવાનું પણ શીખવ્યું છે અને હંમેશા શીખતા રહેવાનું પણ શીખવ્યું છે. હું આંદોલનકારી નથી, હું પર્યાવરણવિદ છું અને મને આ કામ કરીને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને તમારી કોલેજે તમારા રસને કેવી રીતે આગળ વધાર્યો? તો તમને જે રસ છે પર્યાવરણમાં, એમાં તમારી શાળા અને તમારી સ્કૂલે કઈ રીતે તેને આગળ વધાર્યો? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. કે મારી શાળા અને મારી કોલેજ બંનેમાં ઘણી બધી લીલોતરી હતી. ગ્રીન કવર એટલે લીલોતરી, ટૂંકમાં ઘણા બધા વૃક્ષો ને એવું બધું હતું એમ. એન્ડ બોથ વેર હોમ્સ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને બંને છે એ બીજા ઘણી બધી જીવસૃષ્ટિઓનું ઘર હતું. લાઈફ ફોર્મ્સ એટલે જીવસૃષ્ટિ, એટલે અહીંયા બીજા ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જંતુઓ, નાના નાના એમ. કારણ કે જ્યાં લીલોતરી હોય ત્યાં આવા બધા જંતુ, માખી, મચ્છરો રહેતા હોય. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આને લીધે મને તેઓની ઉપયોગિતા સમજાઈ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજાવવું અને ઇમ્પોર્ટન્સ એટલે ઉપયોગિતા. હાઉ બ્યુટીફુલ ધે આર. તેઓ કેટલા સુંદર છે એ પણ મને સમજાયું. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે શા માટે તેને પ્રોટેક્ટ કરવાની જરૂર છે તે પણ મને સમજાઈ ગયું. કે આને લીધે તેઓની ઉપયોગિતા મને સમજાણી, તેઓ કેટલા સુંદર છે એ મને સમજાયું, અને શા માટે આપણે તેનું રક્ષણ કરવાની જરૂર છે એ વાત પણ મને સમજાઈ ગઈ. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓવન. આ પ્રાણીઓ પોતાની જાતે જીવે છે, પોતાના ઉપર ડિપેન્ડેન્ટ હોય છે, બીજા કોઈ ઉપર સ્વતંત્રતા રાખતા નથી. ફાઇન્ડ ધેર ઓવન ફૂડ. પોતાનો ખોરાક પોતાની જાતે શોધે છે.
પ્રાણીઓ હોય છે ને એ પોતાની રીતે જીવતા હોય છે, પોતાનો ખોરાક પોતાની જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા ક્રિયાશીલ રહે છે. એક્ટિવ એટલે ક્રિયાશીલ. આળસુ થઈને ના બેઠા રહ્યા, માણસ બેઠા રહ્યા. જીવજંતુ હોય કોઈ આળસુ થઈને ના બેઠા રહ્યા. ઓન ધ મૂવ એટલે હંમેશા હાલતા રહે છે. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ કેટલું હકારાત્મક કહેવાય. જેમ આપણા મનુષ્ય છે એ તો બધા સુઈ જાય ને આળસ કરી જાય ને બીજા ઉપર આધાર રાખે ને, ઓલું મને આ દે ને ફલાણું મને તું દે ને બીજા ઉપર આપણે આધાર રાખીએ. જ્યારે પ્રાણીઓને એવું નથી હોતું, પોતાના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એ હંમેશા હલતા રહે છે, પોતાનો ખોરાક જાતે શોધે છે. આ કેટલું બધું હકારાત્મક વાત કહેવાય. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણને તેઓ પાસેથી ઘણું બધું શીખવા મળે એમ છે. આપણને તેઓ પાસેથી ઘણું બધું શીખવાનું મળે એમ છે, અથવા મળે છે. કોની પાસેથી? પ્રાણીઓ પાસેથી, જંતુઓ પાસેથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે. જો આ ફેર પેરેગ્રાફને પાછો જોઈએ તો પ્રશ્ન શું હતો કે તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે મારી શાળા અને મારી કોલેજ બંનેમાં ઘણી બધી લીલોતરી હતી. તે બંને બીજા ઘણા બધા જીવસૃષ્ટિના ઘર હતા. આને લીધે મને તેઓની ઉપયોગિતા સમજાય, તેઓ કેટલા સુંદર છે અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ એ પણ મને સમજાયું. આ પ્રાણીઓ પોતાની રીતે જીવે છે, પોતાનો ખોરાક જાતે શોધે છે, હંમેશા ક્રિયાશીલ રહે છે, હંમેશા હાલતા રહે છે, ક્યારેય આળસ કરતા નથી. આ કેટલી હકારાત્મક વાત કહેવાય. આપણે તેઓ પાસેથી ઘણું બધું શીખવાનું મળે છે. પછીનો પ્રશ્ન શું છે જોઈએ આપણે. આગળ એક રિપોર્ટર શું પ્રશ્ન પૂછે છે તે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ? ક્વિટિંગ એટલે છોડવું, કે સારા એવો પગાર આપતી નોકરી છોડી અને હંમેશને માટે આ કામમાં તમે જોડાણા, ત્યારે તમને કાંઈ ખચકાટ થયો તો? હેઝિટેશન એટલે ખચકાટ. આ અરુણભાઈ કૃષ્ણમૂર્તિ છે ને ગૂગલમાં ઠેઠ કામ કરતા ને, ગૂગલમાં તો કામ કરતા હોય તો પૈસા સારા મળતા હોય ને. ગૂગલ આપણે જ્યાં ગૂગલ સર્ચ કરી છીએ ને એમાંય કામ કરતો, તો ત્યાંને કેટલા બધા રૂપિયા મળતા હોય. તો એણે પોતાનું આ પૈસાવાળું કામ છોડી, આટલો બધો પગાર આપતી નોકરી છોડી અને એણે આ કામ ચાલુ કર્યું. કયું? પર્યાવરણને બચાવવાનું. પર્યાવરણને બચાવવા જાય કોઈ રૂપિયો ના દે, એ તો રસની વાત છે. છતાં એણે પૈસા આપતી જોબ છોડી અને પર્યાવરણને બચાવવાનું કામ ચાલુ કર્યું. એટલે પ્રશ્ન રિપોર્ટર એને પૂછે છે શું આવું કરવામાં તમને ખચકાટ થયો હતો? વોટ વેર ધ ઓપ્શન યુ વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે તમારા નિર્ણય ઉપર આવ્યા તે પહેલાં તમે કયા ઓપ્શન વિશે વિચાર્યું? બીજા કયા ઓપ્શન વિશે વિચાર્યું હતું? તમે આ નિર્ણય ઉપર આવ્યા કે હાલો હવે આપણે ગૂગલ છોડી દેવું છે અને પર્યાવરણનું કામ કરવું છે, તો આ ઓપ્શન ઉપર આવ્યા, આ નિર્ણય ઉપર આવ્યા, એ પહેલાં તમે બીજા કયા ઓપ્શન વિશે વિચાર્યું હતું? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. તે ખરેખર તમે જે કરવા ઈચ્છો છો એની તરફેણમાં વિચારવું એ હંમેશા સારી વાત છે. આપણે જે દિલથી વસ્તુ કરવા ઈચ્છતા હોય ને એવું જ આપણે એની જ તરફેણમાં વિચારવું જોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી નોકરી છોડી દીધી. ક્વિટ એટલે છોડી દેવી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હજી પણ હું ત્યાંના મિત્રો સાથે હું સંપર્કમાં છું. હજી પણ મારા જે ત્યાં મિત્રો છે ને ગૂગલમાં એની સાથે આજે હું સંપર્કમાં તો છું જ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ નોટ માય ઇમોશનલ બોન્ડ. તેથી મારે ગૂગલની ડ્યુટીનો જ અંત આવ્યો છે. ગૂગલમાં હું જે કામ કરતો ને એનો જ અંત આવ્યો છે. મારા ત્યાંના ભાવનાત્મક સંબંધો હતા એઓની સાથે, એનો અંત આવ્યો નથી. ઇમોશનલ એટલે ભાવનાત્મક, બોન્ડ એટલે સંબંધો. કે હું મારા ગૂગલમાં મારી ફરજનો અંત આવ્યો છે, મારા ભાવનાત્મક સંબંધોનો અંત આવ્યો નથી. I understand that I had to leave the job at that time in 2010. મને સમજાઈ ગયું હતું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજાઈ ગયું.
કે મને સમજાઈ ગયું કે 2010ની તે મિનિટે મારે નોકરી છોડી દેવાની હતી. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીતર હું આવું પાછું ક્યારેય કરી શકત નહીં. મને સમજાઈ ગયું હતું કે હવે મારે અત્યારે નોકરી છોડી જ દેવી જોઈએ. જો અત્યારે હું નહીં છોડું ને તો પછી કોઈ દિવસ હું આવું સાહસ કરી શકીશ નહીં. આવું મને સમજાઈ ગયું હતું. ક્યારે સમજાણું હતું? 2010ની સાલમાં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Large એટલે મોટું, પુષ્કળ. સ્કેલ એટલે પ્રમાણ. કે પર્યાવરણને જ્યારે આટલું પુષ્કળ પ્રમાણમાં નુકસાન થતું હોય, મોટા પાયે નુકસાન થતું હોય, ડેમેજ એટલે નુકસાન થવું, ત્યારે હું આરામદાયક રીતે બેસી શકું નહીં. કે જ્યારે પર્યાવરણ એટલું બધું ત્યાં નુકસાન થઈ રહ્યું છે તો હું કાંઈ આરામદાયક રીતે બેસી શકું નહીં. I wanted to do something and that something needed my full attention. કે હું કંઈક કરવા ઈચ્છતો હતો અને એ કંઈક કરવા માટે મારે સંપૂર્ણપણે ધ્યાન આપવાની જરૂર હતી. કે હું આ પર્યાવરણ માટે કંઈક કામ કરવા ઈચ્છતો હતો, પણ જો મારે પર્યાવરણ માટે કામ કરવું હોય તો મારું સંપૂર્ણ ધ્યાન એમાં આપવું જોઈએ. હું ગૂગલની નોકરી એ કરું ને પર્યાવરણનું કામ કરું એવું ન થઈ શકે. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી EFI માટે મેં ગૂગલ છોડી દીધું. EFI નો મતલબ શું થાય છે? આગળ આવી ગયું હતું, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો આ હું ગુજરાતી પાછું કરવા જઈએ આપણે તો પ્રશ્ન એવો હતો અહીંયા લાસ્ટમાં કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. કે શું આ સારો એવો પગાર આપતી નોકરી છોડી અને હંમેશને માટે તમે આ કામમાં જોડાણા, એ પહેલાં એ કરતાં તમને કાંઈ ખચકાટ થયો હતો? અને શું તમે તમારા નિર્ણય ઉપર આવ્યા એ પહેલાં તમે કયા કયા ઓપ્શન વિશે વિચાર્યું હતું? તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે કે તમે જે ચાહતા હોય ને એની તરફેણમાં વિચારવું હંમેશા સારી વાત છે. મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી, પણ હજી પણ હું ત્યાંના મિત્રો સાથે આજે પણ હું સંપર્કમાં છું. તેથી મારી ગૂગલની નોકરીનો જ અંત આવ્યો છે, ત્યાંના મારા ભાવનાત્મક સંબંધોનો અંત આવ્યો નથી. મને 2010ની તે મિનિટે સમજાઈ ગયું હતું કે અત્યારે મારે નોકરી છોડવાની હતી, નહીતર હું આવું ક્યારેય કરી શકત નહીં. જ્યારે પર્યાવરણને એટલું બધું મોટા પાયે નુકસાન થતું હોય ત્યારે હું શાંતિથી બેસી શકું નહીં. હું એના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો અને કંઈક કરવા માટે મારે સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર હતી. તેથી મેં EFI માટે ગૂગલ છોડી દીધું. અને પછીનો પ્રશ્ન શું કહે છે જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે જળાશયો, ગાર્બેજ એટલે કચરો, થ્રો એટલે ફેંકે છે. કે માણસો જળાશયોમાં કયા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. અને તમે એકવાર જળાશય સાફ કરો પછી તમે આ કચરાનું શું કરો છો? બે પ્રશ્ન પૂછ્યા. પેલું હું કે માણસો જળાશયમાં કયા પ્રકારનો કચરો ફેંકે છે, અને બીજું આ જે કચરો સાફ કરો છો, જળાશય તમે સાફ કરો છો, પછી તે કચરાનું તમે શું કરો છો? તો અરુણ કૃષ્ણમૂર્તિ આન્સર આપે છે કે એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. કે ડાયપરથી લઈ અને ઘસાઈ ગયેલા સ્લીપર સુધી દરેક વસ્તુ અમને સરોવરમાં જોવા મળે છે. માણસો જે બધી વસ્તુ ફેંકે છે સરોવરમાં, ખરેખર આપણે પાણીમાં આવી વસ્તુ ફેંકવી જોઈએ નહીં. શું કહે છે? ડાયપર એટલે જે પહેરવાનું આવે છે તે ડાયપર, પછી સ્લીપર અને એ કેવા ઘસાઈ ગયેલા, વર્નઆઉટ એટલે ઘસાઈ ગયેલા. કે ડાયપરથી લઈ અને ઘસાઈ ગયેલા સ્લીપર સુધી દરેક વસ્તુ અમને સરોવરમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ. આ કેટલું ડિસ્ટર્બિંગ છે, કારણ કે તે પાણી છે ને પાણી તો જીવનનો આધાર છે. આપણે પાણીને પ્રદૂષિત કરવું જોઈએ નહીં, કારણ કે પાણી છે ને એ તો જીવનનો આધાર છે. પાણી ન હોય ને તો આપણું અસ્તિત્વ જ ના હોય. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. આપણે શા માટે આ જળાશયોની સંભાળ ન લઈ શકીએ?
We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. આઉટસાઇડ એટલે બહારના, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને, કે પર્યાવરણના બહારના વાતાવરણને ઓછામાં ઓછું અથવા નહિવત નુકસાન થાય તે રીતે અમે આ કચરાને દાટી દઈએ છીએ. We ensure that the lake area and water bodies are free of garbage. અમે એક ખાતરી કરીએ છીએ, અન્શ્યોર એટલે ખાતરી કરવી. શું ખાતરી કરીએ છીએ? તે સરોવરનો વિસ્તાર અને જળાશય છે ને કચરા મુક્ત રહે. સો દેટ, જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપો શાંતિથી જીવી શકે. કારણ કે પક્ષીઓ, દેડકાઓ અને સાપો ક્યાં રહેતા હોય? જળાશયમાં રહેતા હોય. હવે જો જળાશય પ્રદૂષિત હોય તો એમાં એ વ્યવસ્થિત રહી શકે નહીં. એટલે અમે એ વાતની ખાતરી કરી છે. કઈ વાતની? કે સરોવરનો વિસ્તાર અને જળાશયો છે ને કચરા મુક્ત રહે. જોઈએ આપ શું કહેતો હતો પ્રશ્ન આપણને. તો પ્રશ્ન એમ છે કે તમને જળાશયમાંથી કયા પ્રકારનો કચરો મળે છે અને એક વાત જળાશય સાફ કર્યા પછી તમે આ કચરાનું શું કરો છો? તો એનો આન્સર એવો આપે છે કે અમને જળાશયમાંથી ડાયપરથી લઈને તૂટેલા સ્લીપર બધું જ મળે છે. આ ખૂબ જ ડિસ્ટર્બિંગ છે, કારણ કે આ તો પાણી છે અને પાણી તો જીવનનો આધાર છે. શા માટે આપણે જળાશયની સંભાળ ન લઈ શકીએ? અમે આ કચરાનો ઉપયોગ જમીનમાં દાટી દઈએ છીએ અથવા જમીનને બુરવા માટે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ અને એ પણ ધ્યાન રાખીએ છીએ કે પર્યાવરણને ઓછામાં ઓછું અથવા નહિવત નુકસાન થાય. અમે એ પણ ખાતરી કરીએ છીએ કે સરોવરનો વિસ્તાર અને જળાશય છે એ કચરા મુક્ત રહે, જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપો શાંતિથી જીવી શકે. એના પછીનો પ્રશ્ન છે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? લાર્જ એટલે મોટું, લેક એટલે સરોવર. કે મોટા સરોવરને સાફ કરતા કેટલો સમય લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? ક્લિનિંગ એટલે સફાઈ, સેફ્ટી એટલે સલામતી, ઇક્વિપમેન્ટ એટલે સાધન. તે સલામતી માટે અને સ્વચ્છતા માટે શું તમે કોઈ ખાસ પ્રકારના સાધનનો ઉપયોગ કરો છો? તમારી સલામતી રહે, સ્વચ્છતા રહે એટલા માટે તમે કોઈ ખાસ પ્રકારના સાધનનો ઉપયોગ કરો છો? બીજો પ્રશ્ન આ. અને પેલો શું છે કે કોઈ મોટું સરોવર હોય તો તમને એ સાફ કરવામાં કેટલો દિવસ લાગે? અરુણભાઈ જવાબ આપે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટ અ ક્લીન લેક. કે એનો આધાર સરોવરની સાઇઝ અને કચરાની માત્રા ઉપર રહેલો છે. કેટલા દિવસ લાગેનો આધાર કોના ઉપર છે? સરોવરની સાઇઝ કેવડી છે, અંદર કચરાની માત્રા કેટલી છે એના ઉપર. 5 દિવસથી લઈ અને 3 મહિના સુધી સંપૂર્ણ સરોવરને સાફ કરવા માટે સમય લાગી શકે છે. તો 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય સરોવરને સાફ કરવા માટે લાગી શકે છે. કોના ઉપર આધાર? તે સાઇઝ કેવડી છે અને કચરાની માત્રા કેટલી છે. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી પાસે દાંતી અને પાવડા જેવા સાધન હોય છે. ટૂલ્સ એટલે સાધન, રેક્સ એન્ડ સ્પેડ્સ એટલે દાંતી અને પાવડા. કચરોને કાઢવા માટે એની પાસે શું હોય? દાંતી અને પાવડા. તો આપણે આ પ્રશ્નને ગુજરાતી પાછું કરી તો શું પ્રશ્ન હતો? એ તમને સરોવરને, મોટું સરોવર સાફ કરતા કેટલા દિવસો લાગે છે અને સલામતી માટે અને સ્વચ્છતા માટે તમે કઈ ખાસ પ્રકારના સાધનનો ઉપયોગ કરો છો? તો અરુણભાઈએ જવાબ આપ્યો કે એનો આધાર સરોવરની સાઇઝ અને કચરાની માત્રા ઉપર છે. સંપૂર્ણ સરોવર સાફ કરતા 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. અમારી પાસે દાંતી અને પાવડા જેવા સાધન હોય છે. પછીનો પ્રશ્ન શું કહે છે? વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? પ્રોટેક્ટિવ એટલે રક્ષાત્મક. રક્ષાત્મક તમે કયા સાધનોનો ઉપયોગ કરો છો? કેવા પ્રકારની વસ્તુઓ રક્ષણ માટે વાપરો છો? આગળ જોઈએ. Can you describe the cleaning process briefly?
કે જે આ સાફ કરવાની પ્રોસેસ છે એને તમે ટૂંકમાં વર્ણન કરી શકશો? 2 પ્રશ્ન પૂછ્યા. તે રક્ષાત્મક માટે તમે કેવા પ્રકારના સાધન વાપરો છો, કઈ પ્રકારની વસ્તુ વાપરો છો, અને તમે જે આ સફાઈ કરો છો એને ટૂંકમાં વર્ણન કરો ને, બ્રીફલી એટલે ટૂંકમાં. તો પહેલો જેવો પ્રશ્ન છે ને એનો પહેલા જવાબ આપે છે તે કયા પ્રકારના રક્ષણ માટે ઉપયોગ કરે છે સાધનોનો, વસ્તુઓનો. તો તે વી વિયર નોઝ માસ્ક, તે અમે મોઢે માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ, હાથમાં મોજા પહેરીએ છીએ. એન કેરી રેટ્સ એન્ડ સ્પેડ, અને દાંતી અને પાવડો ઉપાડીએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, જેનાથી અમે કચરો ભેરો કરી છીએ. કોનાથી? દાંતી અને પાવડાથી. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ ધ કલેક્શન બકેટ, અને તેને ડોલમાં નાખીએ છીએ. કલેક્શન બકેટ એટલે કચરો ભેરો કરવાનું સાધન, એટલે ડોલ કે કાંઈ કહીશે એમ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, જેને કચરાના ટ્રક સુધી, જે કચરાનો ટ્રક હોય ત્યાં સુધી લઈ જવામાં આવે છે. શું કહે છે, કઈ રીતે વર્ણન કર્યું? કે અમે મોઢે માસ્ક પહેરી છીએ, હાથમાં ગ્લોવ્સ પહેરી છીએ, અને પછી દાંતી અને પાવડો લઈ છીએ અને તેનાથી કચરો ભેરો કરી છીએ. એ કચરાને અમે કચરાની ડોલમાં નાખીએ છીએ અને એ ડોલને કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. We also use heavy machinery like earth movers and proclaim to dazzle the lake and clear wets and scrub that harmful. શું કહે છે કે અમે અર્થ મૂવર્સ અને પ્રોક્લેમ જેવા મોટા મશીનોને પણ વાપરીએ છીએ. શું કહે છે? અર્થ મૂવર્સ અને પ્રોક્લેમ જેવા મોટા મશીનોને પણ વાપરીએ છીએ સરોવરમાંથી કાદવ કાઢવા માટે અને જે નુકસાનકારક વનસ્પતિ છે તેની સફાઈ કરવા માટે. અમે અર્થ મૂવર્સ અને પ્રોક્લેમ જેવા સાધનોનો પણ યુઝ કરીએ છીએ. પાછું કરીએ, શું કહે છે? લાસ્ટમાં આપણે પ્રશ્ન પૂછ્યો તો એવો હતો, શું હતો કે તમે કયા પ્રકારના રક્ષાત્મક સાધનો વાપરો છો? અને બીજો એક પ્રશ્ન અરુણને એવો પૂછ્યો તો અહીંયા સ્ટાર્ટિંગમાં, તે શું તમે ક્લિનિંગ જે પ્રોસેસ છે એનું ટૂંકમાં વર્ણન કરી શકશો? તો અરુણભાઈ જવાબ આપે છે કે અમે મોઢે માસ્ક પહેરીએ છીએ, હાથમાં ગ્લવ્સ પહેરીએ છીએ, પછી દાંતી અને પાવડો લઈને જઈએ છીએ અને તેનાથી કચરો એકઠો કરીએ છીએ, તેને કચરો ભેગો કરવાના પાત્રમાં નાખીએ છીએ અને પછી આ પાત્રને કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. પછી લાસ્ટમાં શું કહે છે? તો અમે અર્થ મૂવર્સ અને પોટલેન જેવા મોટા સાધનોનો પણ યુઝ કરીએ છીએ. શેના માટે? તો તે સરોવરમાંથી કાદવ કાઢવા માટે અને નુકસાનકારક વનસ્પતિ અને ઝાડીઓને કાઢવા માટે. એના પછીનો પ્રશ્ન છે, આમાં પ્રશ્નનો જવાબ છે કારણ કે આપણો પાઠનું નામ જ શું છે? ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. એટલે બધાય પ્રશ્નો અરુણને પૂછવામાં આવ્યા છે અને અરુણ એનો આન્સર આપે છે. વોટ ઇન યોર ઓપિનિયન, એટલે તમારા મત મુજબ, કેન અ ચિલ્ડ્રન એટલે બાળકો, અને યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, તે તમારા મત મુજબ બાળકો અને યુવાનોએ પર્યાવરણ માટે શું કરવું જોઈએ? તમારા મત મુજબ બાળકોએ અને યુવાનોએ પર્યાવરણ માટે શું કરવું જોઈએ? વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, એ પર્યાવરણને બચાવવાના હેતુથી આપણા માટે નાનામાં નાની શરૂઆત કઈ હોઈ શકે? પ્રોટેક્ટિંગ એટલે બચાવવું, આપણે પર્યાવરણને બચાવવું છે તો એનામાં નાનામાં નાની શરૂઆત ક્યાંથી થઈ શકે, કઈ હોઈ શકે? તો અરુણભાઈને જવાબ આપે છે, ફર્સ્ટલી એટલે સૌપ્રથમ તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ, તો સૌપ્રથમ તો આપણે કચરો ઘરની બહાર ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. પહેલું તો શું કામ કરવું જોઈએ? કે ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વી જનરેટ, અને બીજું આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ ને, જનરેટ એટલે ઉત્પન્ન કરવો, એને ઘટાડવો જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડો. આપણાથી ઝાઝો કચરો ઉત્પન્ન ન થવો જોઈએ, બને એટલો ઓછો કચરો ઉત્પન્ન કરાય. સ્ટ્રો, ટીસ્યુ, રેપર્સ, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. તે સ્ટ્રો એટલે નળી,
ટીસ્યુ, રેપર હોય છે, બેટરી હોય છે, ફાસ્ટ ફૂડનો કચરો હોય છે, આ બધુંય સરોવરમાં છેવટે જાય છે. અને આ બધું આવ્યું તો આપણા ઘરમાંથી જ હોય છે. આ બધું ઉત્પન્ન તો આપણા ઘરમાં જ થયું હોય, છેવટે ગયું ક્યાં હોય? સરોવરમાં. If we can reduce the amount of garbage at home and if we can dispose the garbage safely, that itself is a great deal. શું કહે છે કે જો આપણે કચરાની માત્રા ઘરે ઘટાડશું અને કચરાનો સલામત રીતે નિકાસ કરશું તો આ જ પર્યાવરણ માટે એક મોટી રાહત હશે. તો આ એક મોટી ફાયદો હશે. આ જ એક મોટામાં મોટું કામ હશે. પ્રશ્ન પૂછ્યો કે ભાઈ માણસો, યુવાનો અને બાળકોએ શું કરવું જોઈએ? તો આણે કીધું કે જો ભાઈ એક તો કચરો ઘટાડી નાખે અને જે કચરો થયો છે એનો સલામત રીતે નિકાસ કરે તો આ જ એક મોટી વાત છે ભાઈ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણના મદદરૂપ થવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમે સ્વાગત કરીએ છીએ. તે પર્યાવરણના કાર્ય માટે, સેવા આપવા માટે અમે દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરીએ છીએ. એટલે કોઈ વિદ્યાર્થીને અમારી સાથે જોડાવવું હોય પર્યાવરણને બચાવવા માટે તો અમે તેઓનું સ્વાગત કરીએ છીએ. તો આ પ્રશ્ન શું કહે છે કે તમારા મત મુજબ બાળકો અને યુવાનોએ પર્યાવરણના હેતુ માટે શું કરવું જોઈએ? પર્યાવરણને બચાવવાના હેતુ માટે નાનામાં નાની શરૂઆત કઈ હોઈ શકે? અરુણ કૃષ્ણમૂર્તિ આન્સર આપે છે કે સૌ પ્રથમ તો આપણે કચરો જે બહાર ફેંકી છીએ ઘરની બહાર એ બંધ કરી દેવો જોઈએ. બીજું, આપણે જે કચરો ઉત્પન્ન કરી છે ને એની માત્રા ઘટાડવી જોઈએ. પછી આ સ્ટ્રો છે, ટીસ્યુ છે, રેપર્સ છે, બેટરીઝ છે, ફાસ્ટ ફૂડનો કચરો છે, આ બધું છેવટે સરોવરમાં જાય છે અને આ બધું આવ્યું તો આપણા ઘરમાંથી જ હોય છે. જો આપણે કચરાની માત્રા ઘટાડશું ઘરે અને સલામત રીતે કચરાનો નિકાસ કરશું તો આ જ એક મોટી વાત છે. અને દરેક વિદ્યાર્થીઓનું પર્યાવરણને મદદરૂપ થવામાં જો સ્વયંસેવક તરીકે આવવું હોય તો તેઓનું સ્વાગત છે. પછીનો પ્રશ્ન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણ, કોઝ એટલે હેતુ. કે પર્યાવરણના હેતુ માટે એક અઠવાડિયામાં શાળાએ જતો બાળકે કેટલો સમય આપવો જોઈએ? કોઈ બાળક શાળાએ જાય છે એને પર્યાવરણના હેતુ માટે તમારી સાથે કામ કરવું છે તો એને કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, અઠવાડિયાના અંતે 4 કલાક. ધેટ ઇઝ 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. આટલું જ આપે તો ચાલશે. This small beginning is more than enough to ensure larger participations there. Larger એટલે મોટું, participants એટલે ભાગીદારી કરવી. કે પાછળથી મોટી ભાગીદારી આપવી, પાછળથી વધારે પર્યાવરણ માટે કામ કરવું, એનાથી અત્યારે નાનું એવું કામ કરશે ને તો એ વધારે સારું. પછી તમે મોટા થઈ અને આખો દિવસ પર્યાવરણ હેતુ માટે કામ કરો એના કરતાં ખાલી અઠવાડિયામાં 2 કલાક કામ કરો ને એ વધુ સારું છે. લાસ્ટ ક્વેશ્ચન છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે સંસ્થા. કે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી આ સંસ્થા સાથે કઈ રીતે જોડાઈ શકે છે? વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ તમારી આ સંસ્થા સાથે કઈ રીતે જોડાઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારું કામ તેઓની સમક્ષ રજૂ કરવા માટે તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે? તે તમે કઈ રીતે કામ કરો છો એ તેઓની સામે રજૂ કરવા માટે તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. કે હા, જે વિદ્યાર્થીઓને રસ હોય ને એને અમે ફેલોશિપ આપી છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ્સ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિસ્ટ રિસર્ચર્સ. તમારો પ્રોગ્રામ છે કે યુવાન પ્રાણી લવર્સ છે, યુવાન વન્ય જીવનના ફોટો પાડનારાઓ છે, પિક્ચર બનાવનારાઓ છે, થિયેટરના આર્ટિસ્ટ છે અને વૈજ્ઞાનિક શોધ કરનારાઓ છે તેને ભેરા કરવા. તેને એ અમારો હેતુ છે, એને અમે ગોતીએ છીએ. વી ગેવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા. અમે તેને આ એરિયામાં તાલીમ આપી છીએ, આ ક્ષેત્રમાં એટલે પર્યાવરણ માટે કઈ રીતે કામ કરવું એમાં તાલીમ આપીએ છીએ.
એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્ડ ઇન અવર વર્ક, અને અમારા કામમાં તેને અમે સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટર ઇઝ ઇન ક્લાસ 3. અમારો નાનામાં નાનો સ્વયંસેવક છે ને એ 3જા ધોરણમાં ભણે છે. એવડો એનામાં સ્વયંસેવક છે જે પર્યાવરણ હેતુ માટે કામ કરવા જાય છે. તો આ પ્રશ્ન શું કહે છે પાછો એ જોઈ લઈએ આપણે. લાસ્ટ પ્રશ્ન કે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સંસ્થા સાથે કઈ રીતે જોડાઈ શકે? તમારું કામ તેઓની સમક્ષ રજૂ કરવા માટે તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે? તો કે હા, જે વિદ્યાર્થીઓને રસ હોય ને એને અમે ફેલોશિપ આપીએ છીએ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, યુવાન વન્યજીવનના ફોટો પાડનારાઓ, પિક્ચર બનાવનારાઓ, થિયેટરના આર્ટિસ્ટો અને વૈજ્ઞાનિક સંશોધન કરનારાઓને ગોતીએ છીએ. તેઓને આ ક્ષેત્રમાં તાલીમ આપીએ છીએ અને તેઓને અમે સામેલ કરીએ છીએ, અમારા કામમાં સામેલ કરીએ છીએ. અમારો નાનામાં નાનો સ્વયંસેવક છે ને એ 3જા ધોરણમાં છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો યુનિટ નંબર 3 ધોરણ 10નો. આશા રાખું છું તે તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. જો તમને આ વિડીયો સમજાઈ ગયો હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.